જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? તો જો આજે આપણે બનાવવાની છે મેગી. તો આપણે ટમેટા અને મરચાં કાપી લીધા છે અને મેગી પણ લઈ લીધી છે અને આમાં જો તેલ નાખી દીધું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને 2 મિનિટ તેલ થાય પછી તેમાં ટમેટા અને મરચાં નાખી દઈશું. આપણા પાકી ગયા છે તો એમાં થોડું ચમચું મીઠું નાખી દઈશું તાથી મેગી મોરી ન લાગે. અને આપણે ઘરના મસાલા નાખીશું, એમાં થોડું જીરું, મરચું અને હું તો હળદર પણ નાખું છું. તમે નાખો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો અને તમે કેવી રીતની મેગી બનાવો છો એ પણ મને કહેજો. પછી આ બધાને ઘરે ખાવા દેવાનું. એમાં થોડું કમતું પાણી નાખવાનું એટલે બધા મસાલા બળે નહીં. અને હવે આપણો નાખી દેવાનો મેગી મસાલો. તમારે જેવી રીતનું નાખવું હોય એવી રીતનો મેગી મસાલો રાખવાનો. હવે બધું મિક્સ કરી એમાં નાખી દેવાનું પાણી. તો હવે જો આપણું પાણી થોડું થોડું ઉકળવા લાગ્યું છે તો એમાં બધી મેગી નાખી દઈશું. એને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર થવા દઈશું. તો ચાલો જો હવે સરસ મજાની આપણી મેગી બનીને તૈયાર છે. તો કોને કોને ખાવી છે તે આવી જાજો અને આપણા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.